માતાજી, જય ભવાની। હું એક્સ આર્મીમેન સંજયસિંહ ચુડાસમા, જામનગર। આજે એક મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે। બહુ શોર્ટમાં એક વાત કરીશ। ભાજપ સરકારનો એક નારો હતો પરિવારવાદ, કે પરિવારવાદ ના થવો જોઈએ। તો શું આરક્ષણ પરિવારવાદ નથી? આરક્ષણ અત્યારે દેશને બિલકુલ ખોખલો કરે છે। सबका साथ सबका विकास नहीं, अत्यारे सबका साथ आरक्षणनो विकास अने स्वर्ण जातिनो विनाश अत्यारे थई रह्युं छे। 22 वर्षनो स्वर्ण जातिनो युवान कईढो थई जाय छे, ज्यारे 28 वर्षनो आरक्षणवाळो युवान जवान होय छे। आ भेदभाव शुं कामे, शा माटे? એટલે ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ આરક્ષણને ખત્મ કરે। હમણાં જે આપણે ઇલેક્શન આવવાના છે એ પહેલાં એક તો ક્ષત્રિય, બ્રાહ્મણ, પાટીદાર જે કંઈ સ્વર્ણ જાતિમાં આવે છે, જે આરક્ષણથી વંચિત છે, એ લોકોને પણ રાજનીતિમાં પણ 10% EWS આપવું જોઈએ। કોઈનો વિરોધ નથી કરતો, પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં દેશની માંગ છે, અને સ્વર્ણ જાતિને અત્યારે ખૂબ જ રીતે હરેક જગ્યાએથી દબાવવામાં આવે છે। એટલે મહેરબાની કરીને એક જ દેશમાં ડબલ નીતિ બંધ થવી જોઈએ। જે 10 વર્ષની આરક્ષણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપેલું હતું તે હવે સંપૂર્ણપણે પૂર્ણ થવું જોઈએ। જય માતાજી, જય ભવાની।